નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તાજા અને મહત્વના ખેડૂત સમાચાર સૌથી પહેલા જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ઉત્તરાયણ પર વરસાદની આગાહી કરાઈ. આજથી 3 પ્રકારના બેંક ખાતા બંધ થશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. સુરતમાં લેબ ગ્રાઉન્ડ ઓફ હીરાના ભાવ 13% વધ્યા. હીરા ઉદ્યોગ માટે મોટા સમાચાર. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ઉત્તરાયણ પર વરસાદની આગાહી કરાઈ. તો હવે મિત્રો સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12મી અનાર. હાલ મિત્રો જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે. જો ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગરસિયાઓની મોજ પર પાણી ફરી વળી શકે છે. માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. 5 જાન્યુઆરી 2025મી એક અતિશય ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે, જે 15 જાન્યુઆરી સુધી એટલે કે લગભગ 11મી 12 દિવસ સુધી ચાલુ રહેશે. ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો સુરતમાં લેબ ગ્રાઉન્ડ ઓફ હીરાના ભાવ 13% વધ્યા. હાલ મિત્રો સુરતનું હીરા બજારમાં લાંબા સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે નવા વર્ષની શરૂઆતમાં હીરા બજારમાં તેજીના એંધાણ દેખાય છે. ત્યારે ચીનની લેબ ગ્રાઉન્ડ ડાયમંડ કંપનીઓ મેદાનમાં ઉતરી છે અને ચીની બનાવટના લેબ ગ્રાઉન્ડ ડાયમંડની માંગ વધી છે, જેના કારણે લેબ ગ્રાઉન્ડ ઓફ હીરાના ભાવ 15% વધ્યા છે. ડિસેમ્બર 2024માં નેચરલ ઓફ ડાયમંડના ભાવ ઘટ્યા હતા. નેચરલ ઓફ ડાયમંડમાં 15% ભાવ ઘટ્યા હતા. ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. હાલ મિત્રો ગોવા, હિમાચલ, મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, જ્યારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ભાવમાં ઘટાડો થયો છે. નવા વર્ષના બીજા દિવસે કાચા તેલના ભાવમાં થોડો વધારો થયો છે. આ દરમિયાન સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. છેલ્લા 10 દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલની એવરેજ કિંમત 95.04 પ્રતિ લીટર રહી છે. ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો આજથી 3 પ્રકારના બેંક ખાતા બંધ થશે. હાલ મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવા વર્ષથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેન્કિંગ સિસ્ટમમાં વધુ સુધારો કરવા માટે આરબીઆઈએ નિષ્ક્રિય ખાતા અને ઝીરો બેલેન્સ ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો તમે ઈચ્છો છો કે નવા નિયમો લાગુ થયા પછી તમારું ખાતું બંધ ન થાય, તો શક્ય તેટલી વહેલી તકે તમારું KYC અપડેટ કરાવો. ખાતામાં મિનિમમ બેલેન્સ રાખો. ખાતાને સક્રિય રાખવા માટે વ્યવહારો કરતા રહો. ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો હીરા ઉદ્યોગ માટે મોટા સમાચાર. હાલ મિત્રો રેપા પોર્ટે તૈયાર હીરાના ભાવમાં 5%નો ઘટાડો કર્યો છે. હવે રેપા પોર્ટ તૈયાર હીરાની રેન્જ પ્રમાણે ભાવ નક્કી કર્યો છે. યુરોપિયન યુનિયને રશિયન હીરા પરના પ્રતિબંધ માટેના સનરાઇઝ પીરિયડના અમલને 6 મહિના લંબાવી દીધો છે. યુનિયન હીરાની આયાત માટે ટ્રેસિબિલિટી પ્રોગ્રામ 1 માર્ચથી ફરજિયાત બનાવશે. પછી આયાતકારોએ 0.50 કેરેટથી વધુના હીરાની આયાતને ચકાસવા ટ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે.